આજે હું ડોનભાઈને હિપ્નોટાઇઝ કરવાનો છું તમારી નજર સામે. સ્ટેજ હિપ્નોટિઝમ ના જે તમે પ્રકારો જોયા છે એમાં સ્ટેજ હિપ્નોટિઝમમાં જે વસ્તુ દેખાડે છે એ જ વસ્તુ આજે હું અત્યારે ડોનભાઈ ઉપર કરવાનો છું. એમને ખુરશી ઉપર અત્યારે બેસાડ્યા છે અને એમના ઉપર એક હિપ્નોટિઝમનો પ્રયોગ અત્યારે પ્રેક્ટિકલી કરીને દેખાડું છું. જે લોકો હિપ્નોટિઝમમાં નથી માનતા તે મિત્રો આ વિડીયો ખાસ જોઈજો, કેમ કે હું તમને કહેવા માંગુ છું કે હિપ્નોટિઝમ એક સાયન્સ છે. કેમ છો ડોનભાઈ? હવે તમારે આપણે એક નાનો હવે પ્રેક્ટિકલ પ્રયોગ કરવાના છે. બે હાથ તમે આ પગ ઉપર આરામથી રાખી લો, આરામથી રાખી લ્યો અને બંને આંખ તમારી બંધ કરી દો. આંખો બંને બંધ કરી દો આરામથી અને સ્ટ્રેટ બેસી જાઓ, સીધા. બસ સીધા બેસી જાઓ આરામથી, બંને હાથ એવી રીતે. અને હું તમને કપાળ ઉપર આંગળી અડાડું છું. જ્યારે આંગળી અડાડું એટલે ઊંડો શ્વાસ લ્યો અને ધીમે ધીમે શ્વાસ છોડો. જેમ જેમ તમે શ્વાસ લેતા જાઓ છો અને છોડતા જાઓ છો તમારું આખું શરીર એકદમ હળવું ફૂલ થઈ ગયું છે. આખું શરીર હળવું ફૂલ થઈ ગયું છે. ઊંડો શ્વાસ હજી લ્યો અને છોડો. હવે તમે મારા પૂરા કાબુમાં આવી ગયા છો. મારી વાત પૂરી સાંભળો છો, બીજી કોઈ વાતની તમને અસર નથી થતી. તમે મારા પૂરા કાબુમાં આવી ગયા છો. તમારું શરીર એકદમ જકડાઈ ગયું છે. તમે ઊભા થવાની કોશિશ કરશો તોય તમે ઊભા નહીં થઈ શકો. હું તમને જ્યારે એમ કહીશ કે તમે ઊભા થાવ તો તમે ઊભા થવાની કોશિશ કરશો તો પણ તમે ઊભા નહીં થઈ શકો. હવે તમે ધીમે 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 ઊભા થવાની કોશિશ કરો. ઊભા થવાની કોશિશ કરો. ઊભા થવાની. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. બસ એકદમ ઊંડો શ્વાસ લ્યો આરામથી. ધીમે ધીમે આંખો ખોલ નાખો. આરામથી આંખો ખોલ નાખો. મિત્રો, આ વસ્તુ તમારે શીખવી છે કે આ મેં શું કર્યું હતું. હકીકતમાં આ કોઈ અમારા બંને વચ્ચેનું સેટિંગ નહોતું, પણ હિપ્નોટિઝમ દ્વારા, એટલે કે સ્યુડો હિપ્નોટિઝમ દ્વારા મેં એમની અંદર આઈડિયો મોટર ઇફેક્ટ ઉત્પન્ન કરી અને એને લીધે થોડી વાર માટે એમના દિમાગમાં એક લૂપ ઉત્પન્ન થઈ ગયું. મેં જે કમાન્ડ આપ્યા એટલે લૂપને લીધે થોડી વાર માટે ઊભા ન થઈ શક્યા. સ્ટેજ હિપ્નોટિઝમમાં ઘણી બધી વખત આવી ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ખરેખર આઈડિયો મોટર ઇફેક્ટને લીધે થતું હોય છે. તો આવી બધી ઘણી ટ્રીકો તમને મારી સોશિયલ મીડિયામાં શીખવા મળશે. જોડાયેલા રહેજો મારા સોશિયલ મીડિયા સાથે. લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા રહેજો.